નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તાને છેલ્લે સુધી સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે। ગામના છેવાડે એક જૂનું મકાન હતું। ત્યાં રહેતો હતો 22 વર્ષનો યશ। તેના માતા પિતા એક લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતા। ઘરે યશ એકલો હતો। એ જ દિવસે બપોરે વરસાદ શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે દરવાજા પર ટકોરા પડ્યા હતા। યશ દરવાજો ખોલ્યો તો સામે તેની બાળપણની મિત્ર કાવ્યા ઊભી હતી। અને અરે કાવ્યા, તું અહીં? યશે આશ્ચર્યથી પૂછ્યું। વરસાદમાં ફસાઈ ગઈ, ફોનની બેટરી પણ ખાલી થઈ ગઈ છે। થોડોક સમય અહીં રોકાઈ શકું? કાવ્યાએ કહ્યું હતું। અને ત્યાર પછી યશે કહ્યું, હા હા, કેમ નહીં। કાવ્યા અંદર આવી અને ઘરમાં ગઈ। માત્ર બે જ લોકો હતા, યશ અને કાવ્યા। બહાર વરસાદ શરૂ હતો અને જોરથી વરસી રહ્યો હતો। થોડીવાર પછી બંનેએ ચા પીધી, જૂની યાદો તાજી કરી અને હસતા હસતા હસી મજાક કરતા બેઠા હતા। અચાનક ઘરની લાઇટ જતી રહી હતી। આખું ઘર અંધારામાં ડૂબી ગયું હતું। અરે યાર, યશ બોલ્યો હતો। કાવ્યા થોડુંક ગભરાઈ ગઈ હશે, મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી। એ જ સમયે ઉપરના માળેથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો હતો, જોરદાર અવાજ આવ્યો અને ત્યારે બંને ચોંકી ગયા। ઉપર કોઈ છે? કાવ્યાએ ધીમા અવાજે પૂછ્યું। ઘરમાં તો કોઈ નથી યાર, યશ બોલ્યો હતો, પણ તેના અવાજમાં પણ ડર સ્પષ્ટ દેખાતો હતો। થોડીવાર શાંતિ રહી, પછી ફરી અવાજ આવ્યો હતો, જાણે કોઈ ધીમે ચાલી રહ્યું હોય એવું લાગતું હતું। કાવ્યાએ યશનો હાથ પકડી લીધો હતો। મને લાગે છે ઘરમાં કોઈ ઘૂસી ગયું છે। યશના કપાળ પર પરસેવો આવી ગયો હતો, કારણ કે એને પણ ડર લાગતો હતો। ત્યાર પછી અમે બંને ધીમે ધીમે સીડી ચડવા લાગ્યા હતા। દરેક પગલું સાથે ધડકન વધી રહી હતી અને ઉપર પહોંચ્યા હતા, પણ ત્યાં કોઈ જ ન હતું। ખાલી રૂમ બંધ હતા અને બારીઓ પણ બંધ હતી અને અજીબ શાંતિ હતી। જુએ ને, કોઈ નથી, યશે કહ્યું હતું। બંને પાછા વળવા લાગ્યા। એટલામાં જ એક રૂમનો દરવાજો પોતાની જાતે ધીમે ધીમે ખુલવા લાગ્યો હતો અને ત્યારે કાવ્યા ડરીને પાછળ ખસી ગઈ હતી। યશ, આ દરવાજો કોણ ખોલ્યો? યશ પાસે કોઈ જવાબ ન હતો। હિંમત કરીને દરવાજા પાસે ગયો હતો અને ત્યાર પછી અંદર જોયું હતું તો રૂમ ખાલી હતો, પણ રૂમની વચ્ચે એક જૂનો લાકડાનો બોક્સ પડ્યો હતો। યશે કહ્યું હતું, આ બોક્સ મેં ક્યારેય જોયો નથી। કાવ્યા પણ નજીક આવી હતી। બોક્સ પર ધૂળ જ ધૂળ હતી, જાણે વર્ષોથી કોઈએ તેને સ્પર્શ ન કર્યો હોય એવી રીતે પડ્યો હતો। બોક્સ પર એક ચિઠ્ઠી ચોંટાડેલી હતી। તેમાં લખ્યું હતું, જે આ બોક્સ ખોલશે તેનું રહસ્ય દુનિયા સામે આવી જશે। અને મિત્રો, ત્યાર પછી બંને એકબીજાને જોવા લાગ્યા અને હવે ઉત્સુકતા ડર કરતાં વધારે હતી। અને હવે ખોલીએ? કાવ્યાએ પૂછ્યું હતું। ખોલીએ? યશે ધીમેથી બોક્સ ખોલ્યું હતું। અંદર જૂના ફોટોગ્રાફ્સ હતા। બંને ફોટા જોવા લાગ્યા હતા। અચાનક એક ફોટો જોઈને યશનો ચહેરો ફીકો પડી ગયો હતો, કારણ કે તે ફોટામાં કાવ્યા હતી, પણ ફોટો લગભગ 15 વર્ષ જૂનો હતો। અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ફોટાના પાછળ કંઈક લખેલું હતું, આ છોકરી એક દિવસ આ ઘરમાં પાછી આવશે। કાવ્યા પણ ચોંકી ગઈ હતી, આ કોણે લખ્યું હશે? અને હવે વાત સામાન્ય ન હતી। બંને વધુ ફોટા જોવા લાગ્યા। એક ફોટામાં જ આ ઘર હતું અને બીજા ફોટામાં યશના દાદા દાદી હતા અને છેલ્લે એક ડાયરી મળી હતી। ડાયરીમાં લખ્યું હતું કે વર્ષો પહેલા યશના દાદાએ એક અનાથ બાળકીનો જીવ બચાવ્યો હતો અને એ બાળકીનું નામ કાવ્યા હતું। આ સાંભળીને કાવ્યા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેને બાળપણની ઘણી વાતો યાદ ન હતી। ડાયરીમાં આગળ લખ્યું હતું, જો ક્યારેય કાવ્યા આ ઘરમાં પાછી આવે તો તેને સત્ય જરૂર જણાવજો। તે અમારી માટે પરિવાર જેવી જ છે અને પરિવારના સભ્ય જ છે। બંને એકબીજાને જોઈ રહ્યા હતા। જે રહસ્ય તેઓ કોઈ ભૂત પ્રેતની ઘટના માનતા હતા, તે તો વર્ષો જૂનું કુટુંબનું રહસ્ય નીકળ્યું હતું। પણ હજુ એક સવાલ બાકી હતો, ઉપર અવાજ કોણ કરતું હતું? એટલામાં ફરી બંને ડરી ગયા હતા। યશે ફ્લેશલાઇટનો અવાજ તરફ ફેરવી દીધી હતી અને પછી બંને હસવા લાગ્યા। એક મોટી બિલાડી બારીમાંથી અંદર આવી હતી અને જૂનો સામાન સાથે અથડાઈ રહી હતી, એટલા માટે એ અવાજો આવતા હતા અને એ અવાજો આખી સાંજથી આવી રહ્યા હતા। ડર, રહસ્ય અને સસ્પેન્સની વચ્ચે આખરે સત્ય સામે આવી ગયું હતું। વરસાદ પણ બંધ થઈ ગયો હતો અને કાવ્યાએ હસતા હસતા કહ્યું હતું, મને તો લાગ્યું હતું કે આજે કોઈ હોરર ફિલ્મ બની જશે યાર। અને યશે જવાબ આપ્યો, હોરર ફિલ્મ નહીં, પણ જીવનનો સૌથી મોટો રહસ્યભર્યો દિવસ તો બની ગયો। તે દિવસ પછી બંનેની મિત્રતા વધુ ગાઢ બની ગઈ હતી અને જૂના બોક્સમાં છુપાયેલું રહસ્ય આખરે વર્ષો પછી દુનિયા સામે આવ્યું હતું। પણ જ્યારે તેઓ નીચે જવા લાગ્યા હતા ત્યારે યશની નજર ડાયરીના છેલ્લા પાના પર પડી હતી અને મિત્રો, ત્યાં એક લાલ લીટીથી લખેલું હતું, જો આ ડાયરી વાંચી રહ્યા છો તો જાણે કે બોક્સમાં રહેલું આ માત્ર એક અડધું સત્ય છે। યશ અને કાવ્યા એકબીજાને જોવા લાગ્યા હતા અને ત્યાર પછી તેમના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે વર્ષો જૂનું એક રહસ્ય આજે ખુલ્યું હતું। પણ મિત્રો, હજુ એક સવાલ બાકી હતો,
ઉપર અવાજ કોણ કરતું હતું. એટલામાં જ ફરી એકવાર જોરદાર અવાજ આવ્યો હતો અને ત્યાર પછી એવું થયું હતું મિત્રો, તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. યશ અને કાવ્યા બંને ડરી ગયા હતા. તરત જ મોબાઈલની ફ્લેશ લાઇટ અવાજ તરફ ફેરવી અને પછી બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા હતા. કારણ કે મિત્રો ત્યાં એક બિલાડી હતી જે દરરોજ ત્યાં આવીને અવાજ કરતી હતી અને બારીમાંથી અંદર આવી ગઈ હતી અને જૂના સામાનો સાથે અથડાઈ રહી હતી. યશ બિલાડી આખી સાંજથી એટલે કે સાંજથી સવાર સુધી આવી જ રીતે કરી રહી હતી. ડર અને રહસ્ય સસ્પેન્સ વચ્ચે આખરે એક સત્ય સામે આવ્યું હતું અને મિત્રો કાવ્યાએ હસતા કહ્યું હતું, મને તો લાગ્યું હતું કે આજે કોઈ આ ફિલ્મ જ બની જવાની છે આપણી બંનેની. ત્યારે યશે જવાબ આપ્યો હતો, આ ફિલ્મ તો નહીં પરંતુ જીવનનો સૌથી રહસ્યમય દિવસ તો જરૂર બની ગયો છે. અને બંને નીચે જવા લાગ્યા હતા ત્યારે જ યશની અચાનક નજર ડાયરીના છેલ્લા પાના પર પડી હતી. ત્યાં એક લીટી લખેલી હતી, જો તમે આ વાંચી રહ્યા છો તો જાણો છો કે આ બોક્સમાં રહેલું માત્ર અડધું સત્ય છે, એટલે કે આખું સત્ય હજી બાકી છે. આ વાંચીને બંનેના ચહેરા પરથી ફરી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. યશે તરત જ આગળનું પાનું ખોલ્યું હતું, પણ એ પાનું ખાલી માત્ર નીચે લાલ શાહીમાં એક વાક્ય લખેલું હતું કે સાચું રહસ્ય તો ઘરના તળિયે દફનાવેલું છે. કાવ્યાના હાથ કાંપવા લાગ્યા હતા. યશ, શું આ ઘરમાં કોઈ તળિયું પણ છે? યશ થોડાક સમય માટે ચૂપ રહ્યો હતો, પછી ધીમેથી બોલ્યો હતો, હા, દાદા હંમેશા એક જૂના સ્ટોર રૂમ વિશે વાત કરતા હતા, પણ એ રૂમ વર્ષોથી જ બંધ છે અને કોઈ પણ ખોલ્યો નથી. બંને એકબીજાને જોવા લાગ્યા હતા, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે જે રહસ્ય તેઓ શોધી રહ્યા હતા અને તેની શરૂઆત તો હવે ધીમે ધીમે થઈ ગઈ હતી. અને કદાચ આ ઘરમાં હજુ પણ કંઈક એવું છુપાયેલું હતું જે વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું કોઈને મળવાની અથવા કોઈના હાથમાં આવવાની, પણ એ કોણ હતું એ ખબર નથી પડી હજી સુધી. અને મિત્રો આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો અને કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકો દિલ ઉપર ન લેતા. આવજો મિત્રો, ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરી દેજો.